चलो કાલે આપણે એક દાખલા ઉપર હતા gx is equal to x by 2 plus 2 upon x. Okay. g dash x is equal to 1 by 2 minus 2 upon x square. આખો દાખલો નહીં ગણો, ખાલી એક નાની મેટર છે એની ચર્ચા કરી. 1 by 2 is equal to 2 upon x square. So x square is equal to 4. So x is equal to plus or minus 2. પણ condition x greater than 0 આપી છે. condition x greater than 0 છે માટે x ની વેલ્યુ ખાલી પ્લસ 2 જ લઈશું, માઈનસ 2 નહીં. બરાબર, એની આગળ તો દાખલો તમને ખબર છે. ઓકે, ચલો gx is equal to 1 upon x square plus 2. g dash x બંને વચ્ચે ભાગાકારનો નિયમ. x square plus 2 d by dx 1 minus 1 d by dx x square plus 2 upon x square plus 2 નો whole square. g dash x એક નું વિકલન 0. 0 multiply x square plus 2 is equal to 0. x square નું વિકલન minus 2x upon x square plus 2 નો whole square. Clear? ચાલો minus 2x ના છેદમાં x square plus 2 નો whole square. g double dash x छेद ऊपर x square plus 2 નો whole square d by dx minus 2x minus 2x d by dx x square plus 2 નો whole square upon x square plus 2 નો whole square ની 4 ડબલ. ચાલો x square plus 2 નો whole square minus 2 minus 2x 2 times x square plus 2 અને 2x upon x square plus 2 નો 4. સમજો પહેલા ઘાત આગળ આવે એટલે 2 times x square plus 2 અને x square નું વિકલન 2x. આનો સાદું રૂપ કોઈ પણ દિવસ નહીં આપો, અહીં રહેવા દેવા. હવે જુઓ જગ્યા ઓછી છે એટલા માટે હું અહીંયા કામ કરું છું, બાકી તમારા સાઈડમાં લઈ. g dash x always 0. તો minus 2x upon x square plus 2 નો whole square. તો x બરાબર 0. ઓકે, હવે x ની વેલ્યુ તમે 0 અહીંયા એપ્લાય કરો તો 0 એટલે 2 નો વર્ગ 4 4 નું માઈનસ. અહીંયા 0 મૂકો એટલે આ પદ આખું 0, એની બાજુ ગણતરી કરવાની રહેતી નથી. 0 મૂકો છેદમાં 2 ની 4 ઘાત 16 minus 1/2 less than 0. Clear? Okay. डाउट છે? શ્રુતિ છે? કોઈ ડાઉટ? દર્શિત કોઈ ડાઉટ છે? ઓકે, આ સ્વામી છે કે નથી? ઓકે, ચલો આટલું કામ પત્યું.
મિત મૌલિક કોઈ તકલીફ હોય તો બોલજો હા. ઓકે, લેસ ધેન 0 આવ્યું માટે x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મળે. તો g0 બરાબર 1/0 + 2 = 1. ફાઇન. fx બરાબર x √1 f dash x અચળ રૂટ નું વિકલન 1/2 અંડર રૂટમાં જે હોય તે અને સોરી 1 - x નું વિકલન માઈનસ પ્લસ √1 - x અચળ અને x નું વિકલન. ઓકે, -x/2 અંડર રૂટ 1 - x પ્લસ √1 - x -x પ્લસ 2 1 - x upon 2 અંડર રૂટ 1. અહીંયા લસામાં લઈ ગયા √1 - x √1 - x એટલે રૂટ નીકળી એટલે 1 - x. ચલો આનું સાદું રૂપ આપું તો -x પ્લસ 2 -2x upon 2 અંડર રૂટ 1 2 - 3x upon 2 under root 1 - x. f dash x always 0. અહીંયા લઈ જાઓ તો 0 બરાબર 2 - 3x તો x is equal to 2/3. ચલો ક્લિયર. આ x ની વેલ્યુ મળી. આનું દ્વિતીય વિકલન હજુ બાકી, જગ્યા ઓછી છે અને કાઢી નાખો. f ડબલ ડેશ આનું વિકલન કરીએ 2 √1 - x આનું વિકલન -3 minus 2 - 3x અચળ 2 1/2 under root 1 - x into -1 છેદમાં 4 1 - x 2 નો વર્ગ 4 અને આનો હોલ સ્ક્વેર એટલે 1 - x. ઓકે, f ડબલ ડેશ 2/3. મેં તમને આગલા દાખલામાં જ કીધું કે આ બાજુ જોવાનું જ નહીં, અહીંયા 2/3 મૂકો એટલે આ પદ આખું 0 થઈ ગયું. એ બાજુ સોલ્યુશન કરવાનું છે. ચલો તો -6 √1 - 2/3 4 1 - 2/3. ઓકે, -3/2 રૂટ 3 * 3 3 માંથી 2 ગયા 1/3 upon 1 -3/2. ચલો આને આપણે ઉડાડીએ તો √3 બને લેસ ધેન 0. કેવી રીતના √3 આ ઉપર જાય 1/√3 * 3 આ ઉડી જશે એટલે √3 વધે. લેસ ધેન 0 માટે x બરાબર 2/3 આગળ સ્થાનીય મહત્તમ મળે. તો f 2/3 2/3 under root 1 - 2/3 2/3 √1 - 3 તો 2/3 √3. That's answer.
આનો એક જવાબ ચેક કરી લેજો. કેવું છે કોઈ ચેક કર્યો? ઉપર નીચે ગુણી નાખ્યું છે બરાબર છે. 2√3/6 2√3/9. ઓકે ચાલો नाउ જે બે દાખલા મેં બાકી રાખેલા sin cos hx sin x plus cos x જ્યાં 0 થી x થી લઈને પાઈ બાય 2 એ અહીંયા એક વસ્તુ ક્લિયર કરાવી દે જે તમે લિમિટ આપેલી છે એ તમારે લેવાની નથી 0 થી પાઈ બાય 2 ની વચ્ચે લેવાની છે 0 ને પાઈ બાય 2 ને લેવાના નથી જો લેવાના હોતે તો શું થતે એની ચર્ચા નવા પ્રશ્નમાં ઓકે h dash x cos x minus sin x 0 cos x minus sin x sin x बराबर cos x અને છેદમાં લઈ લો તો tan x બરાબર 1 પાક્કું sin upon cos tan x બરાબર 1 તો x is equal to તમારી લિમિટ 0 થી પાઈ બાય 2 માં જ છે પહેલા ચરણ તો પહેલા 0 થી પાઈ બાય 2 ની વચ્ચે tan ની કિંમત 1 ક્યાં થાય છે તે આપણે જાણીએ છીએ પાઈ ઓકે h double dash x minus sin x minus cos x h double dash pi by 4 minus sin pi by 4 minus cos pi by 4 minus 1 upon root 2 minus 1 upon root 2 minus 2 upon root 2 minus 1. That means less than 0 આવે છે less than 0 આવે છે એનો મતલબ એવો થયો કે x બરાબર pi by 4 આગળ મહત્તમ કિંમત મળે ચાલો તો h pi by 2 sin pi by 4 plus cos pi by 4 1 upon root 2 1 upon root 2 2 upon root 2 root 2 okay लगभग सिमिलर दाखलो पर जो कंडीशन अलग થઈ ગઈ कंडीशन अलग થાય એટલે બધા બહુ પ્રોબ્લેમ f dash x cos x plus sin x 0 cos x plus sin x minus sin x cos x અને આ બાજુ લેતા હું तो tan x बराबर -1 ओके tan माइनस માં છે all stc tan માઇનસ માં છે એનો મતલબ એવો થયો કે tan બીજા ચરણમાં છે અથવા ચોથા ચરણ પહેલા ને ત્રીજામાં હોતે તો એ પ્લસ આવે ઓકે માઈનસ ને ભૂલી જાઓ 1 છે એટલે એંગલ પાઈ બાય 4 છે જો બીજા ચરણ માટે હશે તો પાઈ માઈનસ પાઈ બાય 4 આવશે
અને જો ચોથા ચરણ માટે હશે તો 2π - π/4 આવશે. ક્લિયર છો? 10 માઈનસ માં છે એટલે પહેલા ને ત્રીજામાં નથી, એટલે બીજા ને ચોથામાં. બીજામાં હશે એટલે પાઈ માઈનસ, અને ચોથામાં છે એટલે 2π માઈનસ. તો અહીં આવશે 3π/4 और 7π/4. બે એંગલ આવ્યા. f ડબલ ડેશ x cos નું વિકલન માઈનસ sin x પ્લસ cos x. ઓકે, f ડબલ ડેશ 3π/4 માઈનસ sin 3π/4 પ્લસ cos 3π/4. ચલો અહીંયા આપણે બહુ ડિટેલમાં નથી જતા, થોડું બેઝિક્સ. π/4 છે એટલે 1/√2 બંનેની કિંમત આવે. 3π/4 એટલે બીજું છે. બીજા ચરણમાં sin કેવો પ્લસ એટલે આની કિંમત -1/√2 આવશે. આ માઈનસ છે અને બીજા ચરણમાં cos ની કિંમત માઈનસ આવે એટલે આ -1/2. that means -2/√2 માઈનસ. તો x બરાબર 3π/4 આગળ મહત્તમ મળે એટલે લેસ ધેન છે. તો f 3π/4 sin 3π/4 minus cos 3π/4. sin 3π/4 1/√2 minus -1/√2. that means 1/√2 plus 1/√2 2/√2. અહીંયાથી તમારા લોંગ દાખલા 4 માર્ક્સ જે કહેવાય ને એ રીત એની એ છે પણ શરૂઆત અહીં. ચલો આ તો આટલું જ કામ કર્યું, 3π/4 નું કામ કર્યું. નાવ ચર્ચા કરીએ 7π/4. f double dash 7π minus sin 7π/4 plus cos 7. 7π/4 ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin -1/2 સોરી હા સોરી ચોથું ચરણ 7π/4. ચોથા ચરણમાં sin માઈનસ cos પ્લસ એટલે 1/√2 પ્લસ 1/2 2/√2 એટલે રૂટ. x બરાબર 7π/4 આગળ ન્યૂનતમ મળે તો f 7π/4 sin 7π/4 minus cos 7π/4 minus 1/√2 minus 1/√2 minus 2/√2 minus.
પ્રશ્ન નંબર 4, prove that the following function, નીચેનામાંથી કોઈનો મેક્સિમમ એટલે મહત્તમ કે ન્યૂનતમ કિંમત નથી, સાબિત કરો. આ બધા MCQs છે. fx is equal to e raised to x. So f dash x is equal to e raised to x. Okay, e raised to is not equal to e raised to x ઘાતાંકીય પદ કોઈ પણ દિવસ 0 નહીં. તમે નાનામાં નાની ઘાત અહીંયા 0 મૂકી દો ને તો પણ e raised to 0 is equal to 1 થાય. આ પદ 0 કોઈ દિવસ નહીં. તો અહીંયા આપણને x ની વેલ્યુ નહીં મળે. માટે મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે. gx is equal to log x. तो g dash x is equal to 1 upon x. 1 upon x is not equal to 0. આ પણ 0 નથી. ક્લિયર? જો કેવી રીતના નથી એનું ડિસ્ક્રાઇબ આપણે ધારી લો કે 1 upon x is equal to 0, તો આ x ને અહીંયા લઈ જાઓ. તો 1 upon 0 is equal to x, તો x is equal to 1 upon 0, that means infinity. અવ્યાખ્યાયિત પદ. એટલે x ની કિંમત એટલે આ પદ 0 થતું નથી. તો બસ 0 નથી થતું તો લાસ્ટ દાખલાની જેમ મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન. hx બરાબર x cube plus x square plus x plus 2. Okay, h dash x is equal to 3x square plus 2x plus 1. હવે આના આપણે અવયવ પાડવા પડે. તો અવયવ પાડીએ તો નથી પડતા, તો d બરાબર d square minus 4ac. d square એટલે 2 નો વર્ગ 4 3 1 4 ઓછા 12 માઈનસ 8. d લેસ ધેન 0 માટે વાસ્તવિક બીજ મળતા નથી. વાસ્તવિક સંખ્યા મળતી નથી માટે આના પણ મહત્તમ કે ન્યૂનતમ શક્ય નથી. fx બરાબર x cube, x belongs to -2. ઓકે, ફર્સ્ટ ટાઈમ કોઈ બુક લઈને બેઠું હોય તો પાંચમા પ્રશ્નની રકમ જરાક વાંચીને કહો. વ્રજ બુક લઈને બેઠો છે? શ્રુતિ વાંચ, સૂચના વાંચ. અત્યાર સુધી સ્થાનીય શબ્દ આવતો હતો, લોકલ, હવે વૈશ્વિક. ક્લિયર? આની ડિસ્ક્રાઇબ હમણાં ઓનલાઈન નહીં આપું, અને કેવી રીતના વર્ણવવું તે જરા ક્લાસમાં મળશું ત્યારે હું આપીશ. અત્યારે એટલું યાદ રાખો કે તમે અત્યાર સુધી જે કામ કરતા હતા એમાં આ કાઉન્સનો ઉપયોગ નહોતા કરતા, કારણ કે બધાની અંદર ઇક્વલ ટુ નહોતા, બધા સંવૃત વિવૃત અંતરાલમાં. હમણાં એક દાખલા મેં કીધેલું કે 0 લેસ ધેન x લેસ ધેન π/2 નીચે ઇઝ ઇક્વલ ટુ નથી, ધ્યાન રાખજો. એ આ છે. અહીંયા તમને લિમિટ આપેલી છે અને એ લિમિટને કન્સિડર કરવાની છે. બંને જગ્યાએ મોટો કાઉન્સ છે, સંવૃત અંતરાલ છે. ક્લિયર? હવે ધ્યાન આપજો. રીત એની એક છે, fx બરાબર
3x તો x is equal to 0 ક્યાંથી લાવ્યા તમે સમજી ગયા f dash x is equal to 0 પરથી આવે f double dash x 6x f double dash 0 0 clear okay x बराबर 0 आवर द्वितीय विकलित कसोटी નિષ્ફળ જાય માટે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતા નથી ઓકે ગઈકાલે આપણે જોયું કે આનો જવાબ ગ્રેટર ધેન આવવો જોઈએ કે લેસ ધેન પણ અહીંયા જુઓ x બરાબર 0 આગળ દ્વિતીય કસોટી નિષ્ફળ જાય છે 0 આવી માટે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળતા નથી લોકલમાં કોઈ મળતું નથી ક્લિયર લોકલમાં કોઈ મળતું નથી પણ ઓવરઓલ વાત કરી તો આપણી પાસે હજુ બે કિંમત હાજર છે જે અત્યાર સુધીના કોઈ દાખલામાં નહોતી આપેલી તો એનો ઉપયોગ કરો તો f -2 -2 નો ઘન માઈનસ ને f2 2 નો ઘન 8 માટે વૈશ્વિક મહત્તમ 8 વૈશ્વિક ન્યૂનતમ માઈનસ ઓકે બીજી એક વસ્તુ ક્લિયર કરી ધારો કે અહીંયા કોઈ કિંમત હોતે હવે એ આમાં મૂકતે આપણે મહત્તમ ન્યૂનતમ મળતે તો છેલ્લે વૈશ્વિક કેવી રીતના નક્કી કરવાનું એવું નથી કે આ બે કિંમત મૂકી દઈએ એટલે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મળી તો આની જે કિંમત મૂકતા જવાબ આવે એને શ્યોર પછી 4 કે 3 હોય તેમાંથી મેક્સિમમ ને મિનિમમ નક્કી કરવાનું આટલા દાખલામાં જોઈએ હા શ્રુતિયાનો જવાબ જોઈ લેજો fx बराबर sin x plus cos x x belongs to 0 થી pi okay f dash x cos x minus sin x 0 बराबर cos x minus sin x sin x बराबर cos x અને છેદમાં લીધા sin upon cos tan x बराबर 0 થી pi પહેલું ને બીજું ચરણ પ્લસ માં છે tan એટલે પહેલા ચરણમાં તો x બરાબર pi by ओके f double dash x minus sin x minus cos x f double dash pi by 4 minus sin pi by 4 minus cos pi by 4 minus 1 upon root 2 minus 1 upon root 2 minus 2 upon root 2 minus okay x बराबर pi by 4 આગળ સ્થાનીય મહત્તમ ઓકે f pi by 4 sin pi by 4 વત્તા cos pi by 4 1 upon root 2 plus 1 upon root 2 2 upon root 2 that means okay સ્થાનીય મહત્તમ રૂટ 2 મળી એક વસ્તુ સ્થાનીય એટલે લોકલ સ્કૂલ એવું સમજી લો કોસંબા તો કોસંબા ને અંકલેશ્વર હોય તો અંકલેશ્વર એની અંદર મેક્સિમમ માર્ક કેટલા છે રૂટ ઓકે એવું ધારી લો પણ હવે વિચારો કે આ આપણું એક સેન્ટર કોસંબા કે અંકલેશ્વર પૂરતું ઓકે છે પણ મેક્સિમમ આજુબાજુની સ્કૂલોને ભેગી કરી એટલે વૈશ્વિક થઈ કોસંબા માંગો કે રૂટ 2 હાઈએસ્ટ
પણ આજુબાજુની બીજી સ્કૂલો ભેગી કરી લીધી યા તો એ બધામાં કોણ વધારે એટલે એ ચેક કરવું હોય તો f0 sin 0 plus cos 0 sin 0 0 cos 0 1 is equal to ને f pi sin pi plus cos pi sin pi 0 ને cos pi minus 1 minus 1 હવે આ ત્રણ ની અંદરથી સૌથી મોટું કોણ છે તો કે √2 ની કિંમત આપણે જાણીએ છીએ 1.41 આ 1 અને માઈનસ તો એમાં પણ કોણ છે √2 જ મેક્સિમમ તો આનું વૈશ્વિક મહત્તમ કે સ્થાનીય મહત્તમ √2 મીન્સ કોશંબા અને બીજી જગ્યાની સરખામણી કરી તો પણ કોશંબાના જ આપણા √2 માર્ક સૌથી વધારે છે એવું કહેવાય તો આ ત્રણમાં સ્થાનીય તો લોકલ તો મેક્સિમમ આ જ છે પણ જ્યારે બીજા બધા સાથે કમ્પેર કરું છું તો પણ ટોપ પર આ જ છે માટે વૈશ્વિક મહત્તમ √2 અને વૈશ્વિક ન્યૂનતમ -1 ઓકે ચલો બાકીના દાખલા કાલે કરીએ આટલે અટકું છું આટલા દાખલા રાઈટ ડાઉન કરી લેજો ડિફિકલ્ટીઝ લાગે તો મને કોલ કે ફોન કરીને પૂછી લેજો કારણ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 4 માર્ક્સ આમાંથી છે